હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે ટીક 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 ટીક। ચલો, નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોરો અને ઘડિયાળમાં તમારો સવારે ઉઠવાનો સમય દર્શાવો। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આવશે 6 કલાક અને 15 મિનિટે સવારે હું ઉઠું છું। ચલો, ઘડિયાળના સમય જોઈ સાચા સમયની ફરતે રાઉન્ડ કરો તો કેટલા વાગ્યા છે? 1। આમાં કેટલા વાગ્યા છે? 2 કલાક ને 30 મિનિટ। આમાં 12 કલાક ને 15 મિનિટ। આમાં 8 કલાક ને 30 મિનિટ। 4 કલાક ને 20 મિનિટ। 10 કલાક ને 15 મિનિટ। વિદ્યાર્થી મિત્રો, હજી તમને જો ગણિતમાં કંઈ તકલીફ પડતી હોય તો સરસ મજાના વિડીયો આપણે આપેલા છે, તેમજ ગુજરાતી આસપાસ, ઇંગ્લિશના ભાષાંતર, ગુજરાતી આસપાસના પ્રશ્નો જવાબ સહિતના વિડીયો પણ છે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, હા પરીક્ષાના સમયે પેપરો, સ્વાધ્યાયન પોથી, તો તમને ન આવડે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહેવાનું, કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન વાપરે છે। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો છો। ચલો, નીચેનામાંથી કઈ ઘડિયાળ દર્શાવ્યા મુજબ સાચો સમય દર્શાવે નીચે રાઉન્ડ કરો। 2 કલાક ને 30 મિનિટ, તો 2 કલાક ને 30 મિનિટમાં આવશે। 5 કલાક ને 15 મિનિટમાં પહેલી આવશે। 12 વાગવામાં ઘડિયાળ ત્રીજી આવશે। 1 કલાક ને 50 મિનિટમાં ઘડિયાળ બીજી આવશે। નીચેના ચિત્ર 1 થી ચિત્ર 2 મુજબ થતા મિનિટ કાંટો કેટલો સમય ફર્યો છે તમારે કહેવાનું છે। ચિત્ર 1 માં 3 વાગ્યા છે અને ચિત્ર 2 માં 3 ને 10 થઈ છે, તો 10 મિનિટ। ચિત્ર 1 માં 5 કલાક અને 35 મિનિટ થઈ છે અને 5 કલાક ને 55 મિનિટ થઈ ચિત્ર 2 માં, તો 20 મિનિટ। 4 કલાક ને 10 મિનિટ થઈ છે બીજા ચિત્રમાં, 4 કલાક ને 55 મિનિટ થઈ છે, તો 45 મિનિટ। કયું કામ કરવામાં સૌથી ઓછો સમય લાગશે? તો 1 તાળી પાડતા। નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી વધુ સમય લાગે? ક્રિકેટ રમતા। 10 કલાક અને 20 મિનિટ વાગે ભણવા બેઠા, 25 મિનિટ પછી તમારી મમ્મી તમને જમવા બોલાવે છે, તો તમારી મમ્મીએ તમને કેટલા વાગે જમવા બોલાવ્યા? 10 કલાક ને 45 મિનિટે। તમારો મિત્ર 5 કલાક 35 વાગ્યે તમને રમવા બોલાવે છે, પણ તમારી મમ્મી તમને બહુ લેશન કર્યા બાદ જ રમવા જવાનું કહે છે, તમને લેશન કરતા 35 મિનિટ લાગે છે, તો તમે કેટલા વાગે રમવા જશો? 6 કલાક અને 10 મિનિટ। સમય દર્શાવો। 5 વાગવા, 6 કલાક ને 20 મિનિટ, 8 કલાક ને 15 મિનિટ, 10 કલાક ને 10 મિનિટ, 9 વાગવા, 2 કલાક 45 મિનિટ। ચલો, સમય દર્શાવે શું છે? 1 કલાક 35 મિનિટ, 3 કલાક 25 મિનિટ, 7 કલાક 30 મિનિટ, 4 કલાક 40 મિનિટ, 9 કલાક 5 મિનિટ, 9 કલાક, અહીંયા 12 કલાક, 8 કલાક 50, 5 કલાક। નીચેની ઘડિયાળનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો। 24 કલાકની ઘડિયાળના સમય અને 12 કલાકની ઘડિયાળનો સમય દર્શાવો। 15 એટલે બપોરના 3 કલાક, 21 એટલે સાંજના 9 કલાક, 24 રાતના 12 કલાક, 13 કલાક અને 15 મિનિટ બપોરના 1 કલાક ને 15 મિનિટ, 18 કલાક 45 મિનિટ સાંજના 6 ને 45। નીચેના જોડકા જોડો। ઘરની ઘડિયાળ 12 કલાક મુજબ, રેલવે સ્ટેશનની ઘડિયાળ 24 કલાક મુજબ। બરાબર, તો 9 વાગવા 9 AM તો સી, 2 કલાક ને 30 મિનિટ PM છે એટલે 12 ને 2 14 કલાક ને 30 મિનિટ એટલે કે ડી। 1 કલાક ને 30 મિનિટ AM છે, AM માં કોઈ ફેરફાર નહીં કરવાનો, PM હોય તો એ 12 માં તમારે ઉમેરી દેવાનો, તો ઈ જવાબ આવશે। 8 PM છે તો 12 ને 8 20 કલાક। 6 PM છે, 12 ને 6 18, 18 45। 4 20 PM છે તો 12 ને 4 16, 16 કલાક 20 મિનિટ। નીચેની તારીખોને ઉદાહરણ મુજબ દર્શાવો। બરાબર, 10/1/2012, 10 જાન્યુઆરી 2012, 15 ઓગસ્ટ 2024, 25 ડિસેમ્બર 2023, 7 મે 2022, 7 સપ્ટેમ્બર 2021। ચલો, આયુષી બીમાર હોવાથી 14/7/2024 થી 27/7/2024 સુધી શાળામાં ગઈ નથી, તો એને કેટલા દિવસ શાળામાં ગેરહાજર રહી છે? તો આયુષી 14 દિવસ શાળાએ ગઈ નથી। તમારી શાળાના વાર્ષિક પરીક્ષાનું પરિણામ 4/5/2022 ના રોજ આપ્યું અને તારીખ 5/5/2022 થી 35 દિવસનું
વેકેશન છે તો તમારી શાળા કઈ શાળા દિવસે ખુલશે? તો 10 તારીખ 6 મહિના 2022 થી શરૂ થશે. ઉનાળા વેકેશનમાં સોનલ 8 કલાક 15 મિનિટ એટલે કે સવારમાં રમવા જાય છે, બપોરે 12 વાગે પાછી આવે છે, તો તે કેટલો સમય રમી હશે? બરાબર, તો એ તમારે કહેવાનું છે. તો 3 કલાક અને 45 મિનિટ વિદ્યાર્થી મિત્રો એ રમી હશે, જે અહીંયા આપણે સમય કેલ્ક્યુલેશન કરી શકાય છે. નિશા રવિવારે 12 કલાક 15 PM વાગે ઊંઘીને 7 કલાકે પાછી જાગી જાય છે, તો કેટલા વાગે જાગશે? 7 કલાક અને 15 મિનિટ વાગે જાગશે. ચંદ્ર મંગળવારે 7 કલાક 20 PM વાગે ઉગે છે અને 10 કલાક 40 કલાકે આથમે છે. ચંદ્ર કયા વારે અને કેટલા વાગે આથમશે? ચંદ્ર મંગળવારે 7:20 PM વાગે ઉઠશે, તો 4 કલાક ને 40 મિનિટ મંગળવારનો સમય, એટલે બુધવારે સવારે 6 વાગે એ આથમશે. કયા સમયગાળાને PM વડે દર્શાવે? બપોરના 12 થી રાત્રિના 12. થોડાક દિવસ પહેલા ઇરફાન બીમાર હતો. તેના માતા પિતા તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસ કર્યા બાદ તેને દવાની બોટલ આપી. બોટલ પર ઉત્પાદન તારીખ 12/2024 અને સમાપ્તિ તારીખ 2/2025 લખી દીધી. તો ઇરફાન કેટલા મહિના સુધી આ દવાનો ઉપયોગમાં લઈ શકશે? 3 મહિના. 12/2024 એ કયો મહિનોનું વર્ષ દર્શાવે? ડિસેમ્બર મહિનો 2024 નું વર્ષ. ઇરફાન આ દવા માર્ચ 2025 લઈ શકે કેમ? ના, કારણ કે ફેબ્રુઆરી 2025 એની સમાપ્તિ પૂરી થઈ જાય છે. ચલો, મૂલ્યાંકન. સાચો સમય વિકલ્પ પસંદ કરો. કયા સમયગાળાને AM વડે દર્શાવાય? રાત્રિના 12 થી બપોરના 12. ગાયત્રીના પિતા તારીખ 20/1/2024 ના દિવસે બજારમાં ગયા હતા. ત્યાંથી તે એ જ દિવસે પેકિંગ કરેલો તાજો નાસ્તો લઈ આવ્યા. નાસ્તાના પેકિંગ પર 90 દિવસ સુધી સારો રહેશે એવું લખેલું હતું. તો ગાયત્રી આ નાસ્તો કઈ તારીખ પછી ખાઈ શકશે? ને 20/4/2024 પછી. તારીખ 16/7/1987 ને બીજી કઈ રીતે લખાય? 16 જુલાઈ 1987. કિરણ અમદાવાદથી મુંબઈ જવા ટ્રેનની ટિકિટ ખરીદે છે. ટ્રેન સાંજે 6:30 કલાકે આવે છે, તો ટિકિટ પર કયો સમય દર્શાવ્યો છે? 18 કલાક 30 મિનિટ. ચલો, નીચેની ઘડિયાળનો સમય રાત્રિના સમયે કયો હશે? 23 કલાક 15 મિનિટ. ચલો, તમારે દૈનિક પ્રવૃત્તિ લખવાની છે. સવારે ઉઠવાનો સમય, નાવાનો સમય, ચા નાસ્તાનો, વાંચવાનો, શાળાએ જવાનો, પ્રાર્થનાનો, મધ્યાહન ભોજનનો, મોટી રિસેસનો, શાળા છૂટવાનો. બરાબર લખેલો છે. જમવા જવાનો સમય, રાત્રિ ભોજનનો સમય, ગૃહ કાર્ય કરવાનો, રમવા જવાનો, રાત્રે ઊંઘવાનું. રેડી? તમારા જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખ, માસ વિશે લખો. તમારી જન્મ તારીખ, તમે આશરે જન્મના કેટલા મહિના પછી રોટલી ખાધી, તમે આશરે કેટલા મહિને ચાલતા શીખ્યા, તમારા પહેલા જન્મ દિવસની તારીખ, માસ અને વર્ષ લખો. તમે કયા વર્ષે આંગણવાડીમાં ગયા, તમે કયા વર્ષે ધોરણ 1માં ભણવા ગયા, 4માં. અત્યારે તમે કયા ધોરણમાં ભણો છો, કયું વર્ષ ચાલે છે? બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.